અનેક છે, પણ અનેક રૂપ અને અનેક નામનો નામી તો એક છે. એક છે એ તમારા પ્રાણાત્માની અંદર હરદમ ગાજી રહ્યો છે. તુલસીદાસ મહારાજ એ નામનો મહિમા ગાતા કહે છે, જપો રે મન રામ મંત્ર સુખદાયી. હે ભાઈ, તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો રામના નામને જપો, જે નામ તમારા પ્રાણની અંદર ગાજી રહ્યું છે. નામ જ રામ રૂપે છે. નામ એ રામનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે, જે તમારા ઘટની અંદર પ્રાણની અંદર હરદમ ગાજી રહ્યું છે. જે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી. બે અક્ષર સૌદ લોકને તોડે, ભરત મોડ રવિ અનુભવે, કે રામ રણુકાર ઘટો ઘટની અંદર બોલે. જે ઓહંગ સોમના જાપ જપી લે, મય રાગ ઉઠે ઓમકારા, પાંચ કો મારતો તારે આંસ નહીં આવે, અખંડ ધૂન એક તારા રટી લે મન રામ નામ રણુકારા. નારદ સારદ શિવ સનકાદિક ओ सब नाम उचारा, खबर विना खाली क्यों खोता 21 से हजारा. आ अवतारवाद पेलाना देवताओं छे, नारद सारद शिव शंकादिक. જ્યારે રામ અને કૃષ્ણના અવતારો નહોતા થયા, એ અવતારવાદ પેલાના દેવતાઓ છે, એ કંઈક ભજતા તો છે ને. આપણે ઘણા ઠેકાણે ભગવાન શંકરના આંખ્યું વેચેલા ફોટા જોઈએ એટલે આપણને ખબર પડે કે આ કંઈક ભજે તો છે. હું ભજે છે, કેને ભજી રહ્યા છે? અવતારવાદ પેલાના પુરુષો હું ભજે છે કે એ રામ નામને જ ભજે છે. જે નામ દરેકના પ્રાણની અંદર ગાજી રહ્યું છે, એટલે એનો વાદ વિવાદ નથી. નકર કોકનો ઠરાવ કહેવાય ને કે આ રામાનંદનો ઠરાવ, કે આ શંકરાચાર્યજીનો ઠરાવ, કે આ રામાનુજાચાર્યજીનો ઠરાવ. કોઈનો ઠરાવ નથી. જે સ્વયં સત્તાથી દરેકના પ્રાણની અંદર નામ ગાજી રહ્યું છે, એ આદિ અનાદિથી તરણ તારણ નામ છે. નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર. જુગો જુગથી આ નામ છે તારણહાર. અધમ અજામેલ સજન કસાઈ, આધે નામે ગુનિકા તરાઈ. જૂનને મારી ગજને બસાવી, બંધન છોડાવન હાર. જુગો જુગ નામ છે તારણ હાર. जपो रे मन राम मंत्र सुखदाई, राम मंत्र शिव शक्ति जपत है. काग भूषंडी गिरी माही, काल ही कर्म माया न व्यापे. भक्ति असल दृढ़ पाई, भजो रे मन राम मंत्र सुखदाई. राम मंत्र शिव शक्ति जपत है. भगवान पण आ नामने जपे छे. शिवजी महाराज आ नामने जपे छे. ए नामनी समझण पार्वतीजीने करावी. पार्वतीजीने नकर हवारमा सहस्त्र नामना पाठ करवानो नियम हतुं. रोज उठी सहस्त्र नामनो भगवाननो पाठ करे. भगवान शिवजी बैठा बैठा जोवे कि आ सहस्त्र नामनो पाठ करे छे, पण सहस्त्र नाम जेमांथी छे ई नामनी आ देवीने खबर नथी. बैठा बैठा जो एक दी कीधुं देवी तो आ सहस्त्र नामनो पाठ करे ने मारे वाट जोवी पड़े ती केड़ी तू सा कर. हवे मारे थाय वेला मोडो, पण तने एक एवुं नाम बतावी दऊं कि एक नाम सहस्त्र नाम बरोबर छे ने एक ने जप એટલે માં सहस्त्र नाम આવી ગયા. જેમ ઝાડના મૂળમાં પાણી છીંચો એટલે જેટલા પાંદડા ને જેટલી શાખાઓ છે બધે પહોંચી જાય, એમ સહસ્ત્ર નામ બરોબર એક નામ છે. એ તને ઓળખાવું કે મારા નાથ ઓળખાવો નહીં. સહસ્ત્ર નામ સમજાની શિવબાની, જપી જોઈ પી સંગ ભવાની. सहस्त्र नाम बरोबर एक नाम से वो भगवान शिवजी नु वचन सांभळी अने पार्वतीजी ई नाम ने जप्या अने भगवाने आ नामनी ओळखाण करावी कि सोहम सोहम जपो उमैया, शंकरे शब्द सुनायो, जपो अजंपा, जपो गायत्री, जेनाथी जन्म मरण भय टाळ्यो। सोई निज नाम कियो आदि नारायण, ब्रह्मा ने भेद बतायो, ब्रह्माजी ब्रह्म वेद भणिया, जेने निगम नाम धरायो। सोई निज नाम कियो व्यास मुनिए, विदुर को बतायो, द्वादश कंदों पर करुणा की दी सत्य नाम सुनायो। सोई निज नाम कियो सुखदेव जीए, परीक्षित को पढ़ायो, 7 दिवस में मोक्ष कीधो अने नरकादिक छोड़ायो।
सोई निज नाम का सकल संसारा, सर्वे उनकी माया, कहे मूलदास आत्म अविनाशी हो तो गुरु प्रतापे पाया। सोहम सोहम जपो मैया, शंकरे शब्द सुनायो, जपो जंपा जपो गायत्री, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો। બધાય આ નામને ભજ્યા છે અને ગર્ભિત રીતે એ નામના ગુણ ગાયા, પણ આપને ખબર નથી, એની જાણ નથી, એને માટે આપણે ઊંડું સંશોધન કર્યું નથી। આપણે બીજને દિવસે જલારામ બાપાની વાત કરતા તો ભોજા બાપાએ આસાન આપતા કીધું કે જલાને એને દેખાય એના વેન નહીં, કોક તો કઈ સમજાવે, શિખરે ચડવાની શાન બતાવે, જેને નિગમ નેતિ કર ગાવે, ઈ સોહમ પદ સેજે પાવે। મસાવે મસાવે જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે, એ આ નામને બીજાસી સાબિત છે। દેવીદાસ બાપુએ એની અનુભવવાણીની અંદર કહ્યું છે, જેને રૂપ રંગ નહીં રેખા, ગુરુજી મેં તો અજબ તમાશા દેખ્યા। અવિનાશીએ એક બાગ બનાયા, નિષ્દિન લાગે ફુવારા, વિના પાંખે ભમરા, સુગત હે ઓહંગ સોહમ ઉજિયારા। ગુરુજી મેં તો અજબ તમાશા દેખ્યા, જેને રૂપ રંગ નહીં રેખા। બધાય સંતો આ નામને ભજ્યા છે। તરણ તારણ આદિ અનાદિથી નામ છે અને નામને ભજીને બધા સંતો પાર પડ્યા છે અને જગતને સમાજને સત્યના રાહે દોરવાને માટે જીવનની અંદર કોઈ પણ મહાપુરુષો એકાદો સુકૃત કર્મ જારી રાખ્યું છે। કોઈએ ગાયોની સેવા કરી, કોઈએ કૂતરાને રોટલા નાખ્યા, કોઈએ દિન દુખિયાઓની સેવા કરી, કોઈએ ધર્મશાળાઓ બંધાવી, કોઈ પાણીના પરબ બંધાવ્યા, કોઈએ વિદ્યાલયો બંધાવી। આ બધા સમાજને સત્યના રાહે દોરવાને માટે એકાદું સુકૃત કર્મ સાધુ પુરુષોએ જારી રાખવું જોઈએ, પણ એટલેથી જ પાર પડી જવાય એમ નથી। આ સુકૃત કર્મ મનોવૃત્તિના પ્રવાહ શુદ્ધ કરવાને માટે છે અને મનોવૃત્તિના પ્રવાહ શુદ્ધ થાય તો તમને નામ ભજન કરવાનો ભાવ થાય। તુલસીદાસે કીધું કે સર્વ શુભ કર્મનું ફળ એ સમજવું કે તમને નામમાં પ્રીતિ થાય, તમને નામમાં પ્રીતિ થાય એ સર્વ શુભ કર્મનું ફળ સમજવું। તો શુભ કર્મ નામમાં પ્રીતિ જાગે એના માટે કરવાનું છે, નામમાં પ્રીતિ જાગે એને માટે શુભ કર્મ કરવાનું છે। શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ, કર્મ કરી કરીને મર ગયે સિંહરુ શેષ, ઉनको મારે કાટો ઉनको મારે કેસ, એવા કેસ રૂપી કર્મ જે નર કરે ઓ નર તો ક્યાંથી તરે। એટલે બધા શુભ કર્મો મનોવૃત્તિના પ્રવાહ શુદ્ધ થાય અને નામમાં પ્રીતિ જાગે એને માટે કરવાના છે ને દરેક સજ્જન પુરુષોએ સાધુ પુરુષોએ કરવા જોઈને મોટા પુરુષોએ કર્યા છે। ભગવાન કૃષ્ણ જેવા એ ગાયોની સેવા કરીને કે એને ક્યાં અધૂરું રહેતું હતું। એલા એક 10 વીઘાનો ખાતેદાર ખેડૂ હોય તો એ આયડું રાખીને ઢોર ચરાવે છે અને આ ત્રણ લોકના નાથને ગાયોની સેવા કરવી પડી કે સમાજને દેખાડવાને માટે, સમજાવવાને માટે। રાજસુ યજ્ઞ કીધો યુધિષ્ઠિર, તામે જૂઠ ઉઠાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ। રાજસુ યજ્ઞની અંદર ભગવાને એઠવાડો ઉપાડ્યો શું કરવાને કે સમાજને દેખાડવાને માટે, પાઠ ભણાવવાને માટે, કે સેવા ભક્તિના એણે પાઠ ભણાવ્યા છે સમાજને સત્યને રાહે દોરવાને માટે। સવારનો પૂર છે, છત્રપતિ શિવાજી મેળીના પગથિયા ઉતરી નીચે આવી રહ્યા છે અને એના ગુરુ રામદાસ એના દરબારગઢની અંદર ખંભે જોડી અને અલખ જગાવ્યો, કૂતરાને માટે ટુકડો લેવા નીકળેલા। એટલે છત્રપતિ શિવાજીને એમ થયું કે મારા જેવો જેને શિષ્ય અને એના ગુરુ ટુકડા માગે, આ રાજને શું કરવું છે। એટલે તરત કાગળની અંદર લખી નાખ્યું કે આજથી છત્રપતિ શિવાજીનું સામ્રાજ્ય ગુરુ રામદાસના ચરણે અર્પણ કરું છું। ટુકડો નાખ્યો જોડીમાં। એટલે ગુરુ મહારાજે ટુકડો કાઢ્યો આમ, હો શિવલા તે તો મને રાજા બનાવી દીધો। કે બાપુ અમે તો દેહના રાજા છે, બાકી તમે દિલના રાજા તો છો જ। આ બધા દેહના રાજા છે, સંતો દિલના રાજા છે, તમે તો રાજા જ છો। એમ નહીં તો હું રાજ કરું તો આ જોડી કોણ ફેરવશે? તું ફેરવીશ કે આ આજ્ઞા કરો તો હું ફેરવું? કે તો આલે તું ફેરવ ને હું રાજ કરું। એટલે દીધી એટલે એને તરત ખંભે મારી લીધી અને ખંભે મારીને તરત રવાના। એટલે ગુરુ મહારાજે જોયું કે સે હાસા વેહમાં, એટલે બોલાવીને કે હે શિવલા પાછો। કેમ ગુરુ મહારાજ?
કે ગાંડા રાજ કરવું એ તારું કામ છે, ટુકડા માગવા એ અમારું કામ છે, અમે ટુકડા માગીને કૂતરાને નાખીને તી કેરે કૂતરા જીવે એવું કાંઈ છે નહીં, એવું કાંઈ નથી. નકર ઘણાય રોજ કૂતરાને રોટલા નાખતા હોય તો એનો ઉપાડો લેતા હોય કે આપણે પહેલેથી રોજ 10 કૂતરાને રોટલા નાખવા તે બીજા ગામમાં કેમ થતું હોય? કૂતરા બધે જીવે જ છે, અને જોઈએ તારા કરતા બીજા ગામના પાડા દેવા એકલા છે. એવું કઈ છે નહીં કે તમે જીવાડો, જીવાડવા વાળો તો ઈ છે. કોઈએ ઉપરાણું લેવું નહીં, કોઈએ કાંઈ કરવું તો એનો દાવો કોઈએ ધરવો નહીં, એવું નથી. પણ અમારે સાધુ પુરુષોએ કંઈ સુકૃત કર્મ કરવું જોઈએ. જો અમે કાંઈ ન કરી તો બાવા પીડા કટાઈ જાય. કાંઈક કરવું પડે, ન કરી તો પીડું લોઢું કટાઈ જાય છે. તો સમાજને શીખવવાને માટે, સમાજને સત્યના રાહે દોરવાને માટે અમારા સાધુ પુરુષોનો આ વ્યવસાય છે. બાકી શિવલા તમે દેખાડો કે આ ગુરુદેવ કે લ્યાવ ઘણ 10 નો ઘણ લેવો કે પથ્થર પડ્યો તો કે આની માથે માર, પથ્થર ઉપર માર્યો, પથ્થરના 2 ભાગ થયા, પથ્થરની અંદર ડેટકી હમાય એટલો જ ખાડો અને એમાંથી ત્રોફા જેવી ડેટકી નીકળી કે લે શિવલા આને કોણ દેતું છે? પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી કુદરત તુઈસો વિજ્ઞાની. અને આપણે ખબર છે નદીની અંદર આપણે રેતી ભરવા જાય તો 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટ ઊંડેથી ડેટકા ત્રોફા જેવા નીકળે, અને કોણ દે? હવા ક્યાંથી મળતી? ખાવાનું શું? છતાંય જીવ જીવે છે. તો આના ઉપરથી નક્કી કરવું કે બધાને જીવાડનારો કુદરત છે, છતાંય આ દેહ કરીને સેવા કરવી, ને શા માટે કરવી એની પણ યાદી રાખવી કે આપણા મનવૃત્તિના પ્રવાહ શુદ્ધ થાય એને માટે રાખવી. દવા શા માટે ખાવી કે રોગ મટે એને માટે. તો દવા ખાતા આપણે ખ્યાલ રાખવો જોઈએ કે 15 દી થયા ખાવશું તો કાંઈ ફેર પડ્યો નહીં, આ ડુપ્લિકેટ તો નહીં હોય ને. એમ આપણે આટલું બધું કરીએ છીએ છતાં આપણા જીવનમાં કાંઈ ફેરફાર થતો નથી, તો આપણી સેવા ડુપ્લિકેટ નથી ને? આપણી સેવાના ભાવમાં કાંઈ ફારફેર નથી ને? જેમ કરવી જોઈએ એ રીતે કરતા નથી કે શું છે કે એનું જે પરિણામ દેખાવું જોઈએ એ દેખાતું નથી. તો એને માટે સાધકે પોતાના માટે વિચાર કરવો જોઈએ. એટલે બધા મહાપુરુષો સંતો જીવનની અંદર આવા સેવાના કાર્યો કર્યા છે, પણ ભજન તો બધાએ કર્યું છે. ભજન વિના કોઈ પાર પડે નહીં. જપો રે મન રામ મંત્ર સુખદાયી, રામ મંત્ર શિવ શક્તિ બીજ પથે, કાગભૂષણડી ગીરી માહી, કાળ કર્મ માયા ન વ્યાપે, ભક્તિ અસલ દ્રઢ પાઈ. નામનો એવો પ્રતાપ છે, કાળ કર્મ કોઈ માયા કોઈ કારણ લાગુ ન પડે એવી સત્ય નામની સાયા છે. જ્યાં નામ લેવાય છે ત્યાં કોઈ અવિદ્યા આવી શકતી નથી. નામનો એવો પ્રભાવ છે. અને ભગવાને કહી દીધું છે કે મારું નામ જ્યાં લેવાતું હોય અહીંયાથી યમદૂતોને કે તમારે જેટલું હાલવું નગર તમે માર ખાઓ, પછી કહેતા નહીં, ત્યાં કોઈથી જવાય નહીં. એવો નામનો પ્રભાવ છે, એવો નામનો મહિમા છે, એવો નામનો આજો એટલે વિશ્વાસ છે. રામ મંત્ર શિવ શક્તિ જપત હે, કાગભૂષણડી ગીરી માહી, કાળહી કર્મ માયા ન વ્યાપે, ભક્તિ અસલ દ્રઢ પાઈ. જેને આ ભક્તિ પદ પ્રાપ્ત થયું, ભક્તિ કરવી, ભક્તિ કરવી. ભક્તિ એટલે શું કે નિરંતર નામનું રટણ કરવું, એ ભક્તિ કરવી. ભક્તિ એટલે ટીલા ટપકા કરવા, કોઈ આભૂષણો ધારણ કરવા, બીજું ત્રીજું કંઈ કરવું એ નથી. કેવળ એનું નામ સ્મરણ કરવું, એનું નામ ભક્તિ કરવી. ભક્તિ અસલ દ્રઢ પાઈ, જપો રે મન રામ મંત્ર સુખદાયી. ગજ ગુણિકા અહલ્યા વ્યાદ ભીલડી, જાત વર્ણ કુલ નાહી. આ જે નામ કયા એની કોઈ જાત વર્ણ એટલું બધું ઊંચ નહીં, છતાંય રામ મંત્ર છે મોક્ષ પદ પાવે, ચડે નિશાન બઢાઈ. ક્યાં જન્મેલા, કેવા કર્મ કરનારા, અને નામને પ્રતાપે કેવું પદ પ્રાપ્ત થયું. ગજ એટલે લક્ષોરાશીનું પ્રાણી હાથી, નામને પ્રતાપે એનો ઉદ્ધાર થયો. ભાગવત જેવા ગ્રંથની અંદર એની કથા આવે છે.
ગુણિકા એટલે વેશ્યા, પિંગલા નામની વેશ્યા નામને પ્રતાપે મહાન સતી થઈ. પિંગલા હાથીને પોપટ બઢાવતી એક દી લેર લાગી, એમાંથી એને લેર લાગી. એક દી પ્રભુ એને મોલો પધાર્યા તો એની સંસારની ભ્રમણા ભાંગી. વાલો મારો પ્રેમને વશ છે રાજી, શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. તો ગુણિકા એ વેશ્યા મહાન સતી થઈ ગઈ. શેનાથી? કે નામના પ્રતાપથી. ગજ ગુણિકા અહલ્યા, હે ભગવાનના ચરણનો સ્પર્શ થયો તા શલ્યા બની ગઈ. શલ્યા હતી તે અહલ્યા બની ગઈ. ઠીક છે, આ તો એક પ્રસંગ કોઈ કમાઈ પ્રમાણે એવો બન્યો ને તુલસીદાસ મહારાજે લખી નાખ્યો. પણ ભગવાનના ચરણ સ્પર્શથી એની કૃપા થકી કેટલાય પથ્થર જેવા હૃદયોની અંદર ભક્તિ નૃત્ય કરવા લાગી. નામનો એવો પ્રતાપ છે. ગજ ગુણિકા અહલ્યા વ્યાધ ભીલડી, જાત વર્ણ કુલના. શબરીની કઈ ભીલ જ્ઞાતિની, છતાંય ઋષિ મુનિઓને મોખરે થઈ ગઈ. બધા વાટ જોતા રહ્યા કે આપણે આશ્રમે આવીશું, આપણા આશ્રમે આવીશું, આપણે આશ્રમે આવીશું. ને ભગવાન રામચંદ્રજી સબરીના આશ્રમે પધાર્યા. તઈ બધા ઋષિ મુનિઓને એમ થયું કે આહા, નિષ્જ્ઞાતિની, નથી કઈ વેદોક્ત કર્મ કરતી, નથી કઈ શાસ્ત્રોક્ત કર્મ કરતી, નથી કઈ હોમ હવન કરતી, નથી કઈ યજ્ઞ યગાતિ કરતી, અને ભગવાન એના આશ્રમ ઉપર પધાર્યા. ઓહો, બધાને મોટું આશ્ચર્ય થયું. અને ભગવાને મહિમા સમજાવ્યો કે મારી ભક્તિ કરનાર, મારો ભક્તિનો પ્રભાવ કેવો છે એ તમે જોઈ લો. એને કોઈ કર્મ પહોંચતું નથી. શુદ્ધ હૃદયના ભાવથી જે ભક્તિ કરે એને શાસ્ત્રોક્ત વેદોક્ત કોઈ કર્મ પહોંચતું નથી. નિખાલસ ભાવથી એનું નામ રટણ કરે એ મોટામાં મોટું સાધન છે. એ ભગવાને ઋષિમુનિઓને પણ સમજાવી દીધું. જેનો કોઈ પડસાયો ન લે એના હેઠા કરેલા અને ચાખેલા બોર ભગવાને ખાધા, અને એટલા મહિમાથી ખાધા કે ઓહી ફલ હમ કબહુન ખાયે નહીં વૈકુંઠ હમારે. મારા સ્વર્ગ વૈકુંઠની અંદર પણ આ સ્વાદ મેં ક્યારેય જોયો નથી. હેઠા કરેલા ચાખેલા ખાઈ લીધા. એટલે આના ઉપરથી સાબિત થાય કે ભગવાનને ભાવે છે બધું. આ તો કોઈ કે હાકી મૂક્યું, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ, કાનાને બધું ભાવે છે. તમને કાકા ભાવતું નથી એમ કયો, તમને મોહનથાળ સિવાય નથી મેળ ઉતરતો. કાનાને ખાટી બોયડીના બોર ભાવ્યા, કાનાને વિદુરની ભાજી ભાવી, હે કાનાને સુદામાના તાંજુલ ભાવ્યા. અને આ કોણે કીધું માખણ ને મિશ્રી વધારે ભાવે છે? તમારા ભાંડા ભરાતા નથી એમ કયો. કાનાને બધું ભાવે છે. તમારો ભાવ હોય ને તો એક પ્રેમ હોય તો તુલસીના દલથી રાજી, પ્રેમ થકી ખાધી હતી ખીચડીને ભાજી, એવો પ્રેમ પ્રગટે રતી ભારે એક દિલ में કહે નરવો સદગુરુ થકી નિત નિત બલિહારી તેને. પ્રેમ હોય તો ત્યાં વસ્તુની કઈ કિંમત નથી. ગજ ગુણિકા અહલ્યા વ્યાધ ભીલડી, જાત વર્ણ કુલ નહીં. એની જાત વર્ણનું કોઈ ઠેકાણું નહીં. એટલે આમાં જાતિ અભિમાન પણ કરવા જેવું નથી. ગમે કુળમાં ગમે ત્યાં આપણો જન્મ થયો હોય, જેને મનુષ્ય અવતાર મળ્યો તે ઈશ્વર ભજન કરવાને માટે સરખો જ બધાનો અધિકાર છે. પણ સજનતાને પ્રાપ્ત કરવી જોઈશે, ગુણને જીવનની અંદર વસાવવા જોઈશે. ખાલી દાવો કરવા જેવું પણ નથી અને એનું અભિમાન પણ કરવા જેવું નથી. જો શાસ્ત્રોની અંદર કીધું છે ગમે જ્ઞાતિમાં જન્મી અને ભજન થાય એ વાત સાચી છે, પણ રૂઢિ સંસ્કારો કાઢો, જીવનને નિર્મળ કરો, પવિત્ર કરો, સારા સંસ્કારોને મેળવો. નકરી વાતો કરશો તોય કંઈ થવાનું નથી, તોય કંઈ થવાનું નથી. સંસ્કાર બદલાવા જોહે, રેણીકરણીને સુધારવી જોહે, સજન બનવું જોહે. ગાંધીજી કહેતા કે તમારે નવા પહેરવાની તેવડ ન હોય તો કાંઈ નહીં, પણ કપડાં ધોઈને પહેરો, સાંધીને પહેરો ને વ્યવસ્થિત રહેતા શીખો તો તમે દરિદ્ર નથી, દરિદ્ર નારાયણ છો. પણ વ્યવસ્થિત બનતા શીખો. આવું તો બનવું જ જોઈશે, આવું આપણે બનવું જોઈશે. એ ગુણને આપણે પ્રાપ્ત કરવા જોઈશે.
એ વાત ઉપર ઉગારામે દાખલો બિહારી દીધો. નીકળ્યા હોય તો કોકને એમ લાગે 200-250 વીઘાનો ખાતેદાર કોક પટેલ નીકળ્યો છે. એની સુઘડતા, એની સ્વચ્છતા, જેના તેના ધોયેલા લુગડા એને ન હાલે. ખાસ ભલાવા પાને એને લુગડા ધોવા પડતા, જરાય ડાગડૂગ ન હાલે. બીજાના સીવેલા કપડા એને ન હાલે. આખી જિંદગી એને દેવારામ બાપાના સીવેલા કપડા પહેર્યા છે. બીજા સીવીને લઈ આવે તો આમ વેદ ભરી જોવે કે નહીં મેળાવે, એટલી સુઘડતા. નાની એવી પરણકુટી હતી. ડોક્ટર અધોરિયા ત્યાંના જ છે ને આપણે બાંદ્રાના, જે આંખોના ઓપરેશન કરતા અધોરિયા, એ બાંદ્રાના એની જન્મભૂમિ છે. એ બાંદ્રા આવતા તો ઉગારામ બાપાને કહેતા કે મને તમારી ઘેરે પાણી પીવાનું મન થાય છે કે મારી માની સુઘડતા એટલી છે. નાની એવી પરણકુટી, પેલા તો બાપાનું મકાન હજી હયાત જૂનું છે, પણ માની સુઘડતા એટલી કે મોટા મોટા ગમે એવા આવે તો એને અહીંયા આવે એટલે એનું દિલ ઠરી જાય. એટલે આ બધી જીવનની અંદર રેણીકરણી શીખવાની જરૂર છે. રેણીકરણીના પાઠ ભણી અને ભક્તિ માર્ગની અંદર આગળ વધાય છે. એકથી એક રેણીકરણીના પાઠ ભણી અને આગળ ગતિ કરી શકાય છે. એટલે ગમે ત્યાં જન્મ થયો એનો કોઈ અફસોસ નથી, એની કોઈ ચિંતા નથી, એની કોઈ ફિકર નથી. કુદરત મહારાજે જેને મનુષ્યનો અવતાર આપ્યો એને ભજન કરવાનો બધાને સરખો જ અધિકાર છે. જાત વર્ણ કુલ નાહી, જપો રે મન રામ મંત્ર સુખદાયી. ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીષણ રામ ભજા ચિતલાઈ. ખગપતિ નીલ અંગત હનુમંતા સેવે શરણ સુવાઈ. ધ્રુવ અને પ્રહલાદ નાના નાના બાળકો નામને પ્રતાપે કેવડી કમાઈ કરી ગયા. વિભીષણ અમરીશ રાજાઓ હોવા છતાંય નામને પ્રતાપે એ રાજ કર્યા અને યોગેશ્વર જેવા જીવન જીવી ગયા. ધ્રુવ ને પ્રહલાદ નાના નાના બાળકો નામને પ્રતાપે કેવડી કમાઈ કરી ગયા અને કેટલાના તારણહાર થયા. પ્રહલાદે 5 કરોડનો ઉદ્ધાર કર્યો છે. ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીષણ રામ ભજા ચિતલાઈ. ખગપતિ નીલ અંગત હનુમના સેવે શરણ સોહાઈ. એ વાનર જાતિ એટલે આપણે તો એમ સમજી કે આ ડાળેથી ઓલી ડાળે ઓલા ઠેકડા મારે વાંદરા. એ વાંદરા બોલે નહીં, વાંદરાને બીજી ખબર ન પડે. પણ વાનર પશુ અથવા માનવ, વાનર પશુ અથવા માનવ એટલે પશુ જેવા જેના જીવન. અને અત્યારે હજી આદિવાસીઓની અંદર રીસ અને વાનર અટક છે. રીસ અને વાનર અટકના માણસો, જંગલમાં રહેનારા, જેને કાંઈ ખબર નહીં રેણીકરણીની, પણ ભગવાનનું સાનિધ્ય મળ્યું, નામના પ્રતાપે કરી અને જેને નજીકના ચરણની સેવા પ્રાપ્ત થઈ, ભગવાનના નજીકના શરણની સેવા પ્રાપ્ત થઈ. આવડો મોટો નામનો મહિમા છે, નામનો પ્રતાપ છે. જેનું દર્શન દુર્લભ, જેનું સાનિધ્ય થવું દુર્લભ, એને બદલે આ લોકોએ નજીકની સેવા કરી લીધી. પહેલા નંબરના દાસ થઈ ગયા અને પરવાના વાળા બની ગયા. જ્યારે પાયજ બાંધી તો પથ્થર લ્યાવનારા ઘણાય વાનર હતા, ગોઠવવાળા ઘણાય હતા, પરવાના વાળા આ 4 જ હતા. નળ, નીલ, અંગત અને હનુમાન 4 જણા જે પથ્થર ઉપર રામ નામ લખે એ પથ્થર તરતા હતા. લ્યાવવા વાળા વાંદરા ઘણાય, ગોઠવવા વાળા ઘણાય, પરવાના વાળા તો એવડા મોટા સૈન્યની અંદર આ 4 જ હતા. એ લખે એ પથ્થર તરે, નકર આપણા જેવા લીટાત કરી જોઈએ છે, પણ ન તરે. પરવાના વાળા છે ને એનાથી તરે. એમ અટાણે લીટા તો ઘણાય કરે છે. સેલા કરવા ગુરુ હાલી નીકળ્યા છે ને, થાવો મારા સેલા, થાવો મારા સેલા, પણ સેલાનો ઓકળા થાય. એક માતર તાણી જાય, ખેતરને ધોઈ નાખે. પરવાના વાળા જે પુરુષો છે, પરવાના વાળા એટલે જેની માથે
અઢળક સદગુરુની કૃપા થઈ ચૂકી છે. ગુરુનો જેને આદેશ છે, સદગુરુની સાયામાં જે રહ્યા છે એનાથી તરે છે. આમાં આપબળ કાંઈ કાયમાં આવતું નથી. તો નજીકના દાસ બન્યા, પેલા નંબરના સેવક બન્યા, પરવાના વાળા બન્યા કે જેને નામે લખેલા નામથી પથ્થરા તર્યા. એટલે પથ્થર જેવા હૃદયો પણ નામને પ્રતાપે તરી જાય છે. રામ મંત્ર બિન મિથ્યા સતુરાઈ, નિગમ કહે જસ ગાઈ, તુલસીદાસ ગુરુ મંત્ર પાયો, હૃદય રહ્યો ઠેરાઈ. રામ મંત્ર વિના બીજી બધી ચતુરાઈ નકામી. તમને ગમે એટલું ડાપણ કરો, ગમે એટલું આવડી જાય, શીખી લ્યો, ગોખી લ્યો, બીજું ગમે એટલું ઊભું કરો, પણ નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી, નથી અને હોવાર નથી, નથી. રામ મંત્ર બિન મિથ્યા સતુરાઈ, નિગમ કહે જસ ગાઈ, તુલસીદાસ ગુરુ મંત્ર પાયો, હૃદય રહ્યો ઠેરાઈ. મારા સદગુરુ તુલસીદાસ કે નરહરિએ દયા કરીને મને આ ભેદ બતાવ્યો, નામની ઓળખાણ કરાવી અને મારું કામ થઈ ગયું. મારા ઘટની અંદર આત્મા રામનું પ્રાગટ્ય થઈ ગયું. ભગવાન રામચંદ્રજીનો અવતાર જ્યારે થયો ત્યારે પણ તુલસીદાસના ઘટની અંદર આત્મારામ રામનું પ્રાગટ્ય થઈ ગયું. જાણે રામની સામે બેહીન રામાયણ લખ્યું હોય એવું તમને નથી લાગતું? તુલસીદાસ હજી હમણાં થયા, રામ કેદી થયા? પણ એના ઘટની અંદર આત્મારામ રામનું પ્રાગટ્ય થઈ ગયું. શેનાથી? સદગુરુ નરહરિની દયાથી એણે આ મહામંત્રની ઓળખાણ કરાવી. તુલસીદાસ પણ સાહેબ પ્રણાલિકાની અંદર છે. તુલસીના ગુરુ નરહરિ અને નરહરિના ગુરુ રામાનુજાચાર્ય, એટલે કબીરના ગુરુભાઈ છે. એટલે એ પણ આ જ લાઈનની અંદર રહેલા છે. અને બધા મહાપુરુષો આમ શેડો તાણો ને તો બધાનું મૂળ એક જ છે. શેડો તાણો ને તો બધાયનું મૂળ એકું છે, એક છે. એટલે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાળો. ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે શીતળાનો શાળો, મહાપુરુષના વચનને વિચારો, અને જ્ઞાન હિમાલય બાપા તમારા મનને ગાળો. એટલે હૃદયના ભાવની કિંમત છે. જેને હૃદયની અંદર શુદ્ધ ભાવ છે, પ્રેમ છે, ત્યાં આત્મપદનું પ્રાગટ્ય થાય છે. આત્મપદનું પ્રાગટ્ય એ જ ભગવાનનો અવતાર. પ્રથમ અવતારની અંદર સ્વયંભૂ મનુ અને શત્રુપારાણી, જ્યાં ભગવાનનો યજ્ઞ અવતાર થયો. એના એ જ રાજા દશરથ અને માતા કૌશલ્યા, જ્યાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. એના એ જ વાસુદેવ અને દેવકી, જ્યાં પણ ભગવાનનું 4 રૂપે પ્રાગટ્ય થયું. માધવ, ત્રિકમ, પુરુષોત્તમ, દ્વારિકામાં રણછોડરાય. દેવકી કુખે અવતાર ધર્યો શ્રી કૃષ્ણને બળભદ્રભાઈ. એના એ જ માતા મીણલદે અને દાદા અજમલજી, જ્યાં ભગવાન રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આપણે એમ થાય કે ઉત્તરોત્તર ભગવાનને એક જ મા બાપ ગમ્યા, બીજે ક્યાંય જન્મ લેવાની ઈચ્છા ન થઈ. પણ ભગવાનના માતાને પિતા શું, ભગવાનના અવતારનું રહસ્ય શું, એ સમજાવતા કબીર સાહેબે કીધું, પ્રથમ તેજ, तेज का तवन, तवन का पारा, पारा की रेख, रेख की एक रति, ए रति का कान એટલે 10 અવતાર. એ રતિએ રમ્યા, રતિએ રમાડ્યા, રતિએ અલખ પુરુષને ઉપાયવા, નિજ અજીતેના ચેલા બોલીએ, ઓહં સોહમ શ્વાસ ઉશ્વાસા, એમાં નક્કીમાં અને નિવાસ પીસા પિતા, નિવાસે નિવાસે સોલવાલ પર એક રતિ, કહે કબીર ભજોઈ નામને તો થાય મુક્તિ. પ્રથમ તેજ, પારબ્રહ્મ સ્વરૂપ તેજ, તેજના અંબાર, એમાંથી પેલું જ ફુરણ નીકળ્યું તે પ્રેમ. એમાંથી 2 અખરા શ્વાસ ને ઉશ્વાસ. પ્રથમ તેજ, તેજ કા તवन, तवन का 2 पारा, श्वास ने उश्वास. पारा की एक रेख, એ શ્વાસ ને ઉશ્વાસ ને એક રેખામાં દોરી દેનાર વચન રૂપી રતિ છે. એ રતિ કા કાન એટલે 10 અવતાર. 10 અવતારોનું જે પ્રાગટ્ય થયું એ નામમાંથી 10 અવતાર લીનો નામે. कारण भक्ति काजा, एक पलक में सब ही हुआ जब मूल थी उठा, आवाज आ संतो नाम शब्द नाम राजा. तो
એ રતિકા કાન 10 અવતાર રત્ય રમાડ્યા રત્ય અલખ પુરુષને ઉપાયવા નિજ જીતેના ચેલા બોલીએ ઓહંગ સોહમ શ્વાસ ઉશ્વાસા. આ પદની અંદર નક્કીપણું ઈ રૂપી માં અને એમાં જ નિવાસ એ પિતા, ન્યા ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પણ મહાન મહાન વિભૂતિઓ આ પૃથ્વી ઉપર ઉતરી આવી, એવા સંતો, આવા મહાપુરુષો, ભગવાનના અવતારો પણ દેહ ધારણ કરીને આવ્યા. એટલે દેહ જોવામાં, એના કર્મ જોવામાં કેટલાય વાહે રહી ગયા. ઓળખી શક્યા એવા તો કોક વિરલાઓ છે. બાકી આવી મહાન વિભૂતિઓએ પ્રાગટ્ય લીધું છતાંય જરાક દેહ ભાવ જોતા કેવું થાય છે એ બાબા રામદેવજીના જીવનમાંથી એક નાનો એવો પ્રસંગ જોઈ લઈએ. મારી બેડલી નો તારણ વેલે રોયા જીવે બાબા. મારી લજિયાનો રાખણ વેલે રોયા જીવે બાબા. મેરું કરીને મળો ને અજમલરા એ સાલો રે વાણીઓ સમુદ્ર જાય જીરે બાબા. સમુદ્ર જાઓ ત્યાં દિશે વિકરાય જીરે બાબા. સાલો રે વાણીઓ સમુદ્ર જાય એ સમુદ્ર જાઓ ત્યાં દિશે વિકરાય જીરે બાબા. સડિયા સઢને પોકારા પાડે એ મારા રતન તણાતા સમુદ્ર જાય ધીરે બાબા. મારી લજિયાના રાખણ વેલે રોયા ધીરે બાબા. ઉગ્યારે ભાણ ને પદમ ગળો ધાર્યા એ રામદેવી ખેલે સોપાટે દાવ ધીરે બાબા. દુજાવદારી ને જળ પર તાર્યા તા એ વેલી કરી તમે વાણિયાની વાર ધીરે બાબા. મારી લજિયાના રાખણ વેલે રોયા ધીરે બાબા. વિરમ દેજી સંબે પડ્યા એ આવું નતું જાણું મારા જુગના આધાર ધીરે બાબા.
કેવરાવીને પછી શું કરશો એ આવશે વાણીઓને કરશે વાત ધીરે બાબા મારી લજિયા ના રાખણ વેલે રોયા ધીરે બાબાજી કરશન પરી કામળીઓ ગાવે એ નોતો આસડે મેળવીતી ગાય ધીરે બાબા મારી લજિયા ના રાખ વેલે રોયા ધીરે બાબા મેરું કરીને મળો ને અજમલરા એ બાબા રામદેવજીનો આશ્રિત વાણિયો પરદેશ ધન કમાવાને માટે ગયેલો છે. હવે એ તો આજ માથાકૂટ રહેવાની જ છે. સોમાહમ ડેટકા બોલે સ્વાભાવિક છે. અમે પહેલેથી ઓલો શાંત સભાના એવાયા ને એટલે થોડોક અવાજ એમને વધારે લાગે એટલે એવું ટેવ પડી ગઈ અમને જો કે નકર થોડોક ડોખો અમારે સહન કરવો જોઈએ પણ હારો ટેવ પડી એટલે સહન થાય નહીં એવું થાય છે. પ્રદેશ ધન કમાઈને આવતો વાણિયો અમૂલ્ય રત્નનું વાણ ભર્યું છે અને વાણમાં જ્યારે બેઠો ત્યારે એને સમુદ્ર હસતો હતો પણ વચ્ચે એવું તોફાન ઉપડ્યું અને વાણ હિલોળે ચડી ગયું. ખલાસીઓએ હાથ હેઠા ખંખેરી નાખ્યા. ભાઈઓ કાળ નજીક દેખાય છે. જે જેને આશ્રિત હોય જે જેને ભજતા હોય જેને જેનો આધાર હોય એનું નામ મંડો લેવા. હવે ઓછા એટલા પૂરા સમજો. હવે આમાં અમારું કાંઈ કાયમ આવે એવું નથી. અને ખારવા તો દાદા રામદેવજીના આશ્રિત એટલે એક ધ્યાનથી એના ભજનમાં લાગી ગયા અને વાણીઓ તો ઘડીક ગોળી પડી નાઠ ને ઘડીક પાડસ નાઠ ને એમ કરતો રહ્યો. અને જ્યાં આના સામું ધ્યાન કર્યું તો આ બધા એક મનથી દાદા રામદેવજીનો આરાધ કરે છે. તો આને યાદ આવ્યું કે આને તો એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ મને તો મોકલ્યો છે અને વચન આપ્યું છે કે કાંઈ એવું સંકટ આવે તો મને યાદ કરજે અને હું કાં ભૂલી જાઉં. તો એ તરત જ હૃદયથી આરાધ થઈ ગયો. સાયલો વાણીઓ સમુદર જાય સમુદર જળ દિશે વિકરાળ. સળિયા સઢને પોકારા પાડે મારા રતન તણાતા. સમુદર જાય કે નાથ હમણાં કરેલી કમાઈ નષ્ટ થઈ જાય દયા કરો. તમારો દાસ સૌ બાળક સૌ તમને ભૂલી ગયો છું. દયા કરો તમે તો દયાના સાગર છો. હૃદયથી આર્તનાદ થઈ ગયો. દાદા રામદેવજી વિરમદેવભાઈ ભાટી અરજી અને અરભુજી શ્યારેય માસિયા ભાઈ થાય છે એટલે રોજ ભેળા થાય અને કે સોપાટબાજી રમે. આપણે એમ થાય કે ભગવાન જેવા ભગવાન ત્રણ લોકનો નાથ એ સોપાટ રમવાની વાતો ઘણા સંતોની વાલા ઇતિહાસમાં આવે આપોદાનોની એ કે સોપાટ રમતા પણ મને એમ છે કંઈક બીજી છે. તમે આ હોકઠા નાખો એ નહીં હોય. રામ નામ કી સોપાટ માંડલે રંગ ઓળખી લે પારસકા. સુખમણા નારી સેજ બિસાવે. જાગ જાગ મન સોના ક્યાં. રામ નામની સોપાટે રમતા છીએ તમે રમો ઈવડી નહીં. અને કદાચ મહાપુરુષો હું એમ કહું છું રમ્યા હોય તો દેખાદેખી કરવી નહીં. સંતો કે એમ કરવું કરે એમ કોઈ દી કરવું નહીં. અને કરે એમ કરવા જાય તો આપણો મેળ ઉતરે નહીં. આપણે લ્યો એમ ઓળ કરીએ
કે ભાઈ ઉગારામ બાપા હોકો પીતા તો આપને શું વાંધો, આપણે કદાચ પી તો ન હાલે? કે ભાઈ તો મોટા પુરુષો છે, કઈ કળામાં ખેલતા હોય, આપણે અને પોતે કીધું છે લાભુ દાદાને, દેવારામ બાપાને, ભલા બાપાને કે મેં ભલે પીધો પણ હવે તમે મહેરબાની કરીને તમારે આ શાળે કાંઈ ચડવાનું નથી, એવી એની મનાઈ હતી. ન કરતો એ ઉગારામ દાદા હોકો પીડ્યો જ તો આ નો ટટકારે વાહે, પણ એક એ ફૂંક લીધી, પૂજા કરીએ છીએ નહીં. કારણ કે મોટા પુરુષોની કમાઈ કેવડી છે. એક હોકને કાંઈ સંકટ હોય, તકલીફ હોય તો હોકો પીતા પીતા એમાંથી જરાક વિભૂતિ લઈ અને લેની ભાઈ આ તારું કામ થઈ જાય. હે તરગરીમાં પધરામણા થયા, જીવરાજ બાપાના દીકરાનો જન્મ અને ગુદા દ્વાર બંધ. છોકરો બે દી થયા રાયડું નાખે અને બાપાના પધરામણા થયા, બાપા છોકરો તો જન્મો પણ આનું ગુદા દ્વાર બંધ છે. હવે ગાંડા એ કાંઈ એક થોડો ભૂલી જાય એવું બને કોઈ દી? પણ તમને બાયડીઓ ને છોકરા રાખતા જ લાવો જ ક્યાં છે? ખોળામાં દીધો ને હોકો પીતા પીતા જરાક વાહે આમ પપૂતીનો હાથ મારી દીધો, લઈ લ્યો નકમ મારા લુગડા બગાડશે. તે આપણે બિસ્ટોલ પેતા હોય ને એમાંથી જરીક વિભૂતિ કોકને દઈ મેળ ઉતરે? હે અને એ છોકરો કડવો ભાઈ જો અહીં બેઠા સભામાં, હે મેળ ઉતરે? ભગવાન શંકરે ઝેર પીધું તો આપણે કેમ પીવાય? હે ના હાથમાં એમ એકાદ દી પીવાય? હે કરે એમ નથી કરવાનું, કેમ કરવાનું છે? પણ ખરેખર મહાપુરુષો કોઈ એવી રમતો રીમાં નથી. રામ નામની એટલે કાયમ ભેળા બેહીને જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. જ્ઞાનની ધારા ચાલી રહી હતી, એમાં એક ધારી વાત ચાલતી હતી. એમાં કે સ્પાહો ફેંકો તા સમુદ્રના અને શંખલા અને રેતી આવી, એટલે એવી વાત આવી જાણે જરાક સ્થિર થઈ ગયા બાબાજી અને કહેતા હોય ખેંચો ખેંચો લેવાણિયા, બસ ને હાવ ને કાંઠે આવી ગયો ને. એટલે ત્રણેય ભાઈઓ વિચારમાં પડી ગયા કે જ્ઞાન ગોષ્ઠી કરતા કરતા વળી ખેંચો લેવાણિયા ને કાંઠે આવી ગયું તો અહીં બેઠા બેઠા કેનું કામ કરી આવ્યા? વિરમદેવજી અસંભે પડ્યા, આવું નહોતું જાણ્યું મારા જુગના ઉધાર, આ તમે અહીં બેઠા બેઠા કેના કામ કરી આવ્યા? એ તો ભાઈ સાહેબ કયો કે મારે મોઢે નહીં કહેવારો. જેને લાભ થયો છે એ આવશે વાણી અને કરશે વાત તો તમને વધારે વિશ્વાસ બંધાય. એ વાણી આવીને વાત કરી કે આવી રીતે મારું વાણ તરી ગયું. ત્યાંથી અરબુજીભાઈને એમ થયું કે હા અને ભાઈ માનીને બેઠા રહે, હું માસિયાઈ ભાઈ માની બહુ હારી જાઉં. આ તો દેવનોય દેવ છે, સાક્ષાત કુદરત છે. તો કાયમ ભેળા બેહીને જે વાત આપને સમજાવવા માગે છે એને માટેની કંઈક માગણી કરી લેવી. એટલે અરબુજીભાઈએ કીધું કે ભાઈ રોજ તમે અમારી પાસે ધર્મનો મહિમા ગાઓ છો તો એ ધર્મની ઓળખાણ મને કરાવો નહીં. કે ભાઈ તારી વાત સાચી છે, માગણી સાચી છે, પણ અત્યારે જે તને ભાવ જાગ્યો એ મહેમાન છે કે ઘરધણી છે એ મારે જોવું પડે. કેટલાયને મહેમાન તરીકે ભાવ જાગ્યો હોય, એક દી જોવો તો ભાવ ને પ્રેમ ને લાગણીનો પાર નહીં, 5 દી કેડે જોવો તો માયલો અહીંયા કાંઈ વઘારે હોય નહીં. આ તો 1-2 દીનું નિમતો નથી બાપા. જ્યાંથી સમજાય ને ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી પાર પડી જવાનું છે. એક દી ભજન કરી લઈને કાંઈ આપણે ન્યાલ થઈ જાય એવું નથી. આ તો જીવન પર્યંત એના એ ભાવની અંદર ટકી રહેવું એ અઘરો વિષય છે. એ તો ધન્ય છે સંતોને મહાપુરુષોને સડત પડત સમયની અંદર એના જીવનના ભાવની અંદર કોઈ ફારફેર કોઈ દી તમે જોયો નહીં. અડગમત્તાવાળા, નિષ્ઠા પાકી, રેણી કરણીમાં કોઈ જાતનો ફારફેર નહીં, એના એ ભાવમાં છેલ્લા શ્વાસ સુધી ટકી રહ્યા. તો ભાઈ ફરીવાર આના ભાવથી માગણી કરજે તો તને હું આ વસ્તુ ઓળખાવી કે પણ દેહનો હું ભરોસો બાપા. સણમંગુર દેહ છે, ક્યારે પડી જાય, શું થાય, કેમ થાય
બહુ મીંડા અરબુજીભાઈ કેવા એટલે બાબાજીએ વચન આપ્યું કે જ્યાં સુધી તને આ વસ્તુ નહીં પરખાવું ત્યાં સુધી હું જઈશ નહીં, પણ ફેર તારે માગણી તો કરવી પડે, અત્યારે તો નહીં જ આપું. કારણ કે સોનાનું પતરું હોય પણ સોનાના પતરાને પાત્ર બનાવવું પડે. પાત્ર બન્યા વિના કોઈ વસ્તુ ઠેરાતી, વાસણ સોટાને વસ્તુ મોટી ઠામ વિના ન ઠેરાય. હાચો પારો પરિબ્રહ્મનો જેવા તેવાથી આ જીરવો ન જાય. પાત્ર બન્યા વિના વસ્તુ ઠેરાતી નથી. ભાઈ તારા હિત હાટું કહું છું. ભલે બાપા. અને પછી આને નક્કી થઈ ગયું, નિર્ભય થઈ ગયો કે આપને ઓળખાય વિના જાય એમ નથી, વચન આપ્યું. વ્યવહારિક કાર્યો કરવામાં બીજા ત્રીજા કામમાં વળી પાછા પડી ગયા ને ઓલી વાત વિસરાઈ ગઈ. ઓલી વાત વિસરાઈ ગઈ. કારણ કે આપને વ્યવહારિક કામ જેટલી ભક્તિની ગરજ નથી. વ્યવહારિક કામમાં આપણે જેટલા તત્પર રહીએ છીએ, જાગૃત રહીએ છીએ, એટલા મોક્ષ મુક્તિને માટે રહેતા નથી. વ્યવહારિક કામ આવે તો ગમે એવા કામ પડતા મૂકીને આપણે હાલી નીકળી છે ને. 200 ગાઉ ઉપર ખરખરો હોય હગામાં આપણે નથી કરી આવતા. અને ગમે એવું કામ હોય, ગમે એવી મોસમ હોય, દાડિયું 500 રૂપિયા દેતા ન જડતું હોય એવા સમયની અંદર પણ તમે ખરખરો કરી આવશો. પણ 500 રૂપિયા દાડિયું ન મળતું એવા સમયમાં ક્યાંક આડો પાડોમાં સત્સંગ હોય તો પણ અટાણ ક્યાં મેળવું. અને એવા ટાઈમે ગુરુ આવ્યા હોય તો ખીજાઈ જાય, પણ ગુરુને સમજવું જોઈએ ને. અટાણા ભાઈ અટાણે માર મોસમ અટાણે ક્યાંય નવરાઈનો ટાઈમ નથી લ્યો, અટાણે આવ્યા તો ગુરુમાં થઈ ધુઆ ફુવા થઈ જાય. એટલું મોટા પુરુષોને વિચારવું જોઈએ. કટાણા આ ક્યાંય બિચારા હવે તું નવરો નથી એટલે સોડો આવાજ આવ્યા ગાંડા. નવરો નથી ને ખૂતી ગયો ને એટલે બહાર કાઢવા આવ્યા છે. તો ઈ વાતો છે. ગમે એવું મોસમનું કામ હોય, વાવણી જેવો સમય હોય અને તરગરીથી અર્જુન બાપા ભેડા પીપળી આવ્યા હોય અને વાવણી થઈ હોય તો દેવરામ બાપા વાવણી વાવવા નથી ગયા. એની પાસે બેઠા એલા બધાય જાય છે કે બાપા તમે વાવણી જ કરો છો ને, તમે વાવણી જ કરો છો. પણ કોઈ ગાંડા કહે જેમ કહે એમ, બાકી અમને અહીંયા આનંદ છે. ઈ વાતો છે, આ ઈ વાતો છે. પણ ગુરુ કીધા ગરજ નહીં તો ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવ્યો એ નર નારીમાંય નહીં આવે. ગુરુના વચન હૃદય ધરો, કાં ફળો વાંજળીયું જેવા, હોહોની વાતો સાંભળી તોય રહ્યા એવા ને એવા. તો ભાઈ રામદેવજીએ કીધું ફરીને માગણી કરજે, પણ વાત વ્યવહારિક કાર્યો કરવામાં, બીજા કામકાજની અંદર અરબુજીને એ વાત આજ કાલ 2 દી 5 દી 10 દી 15 દી વરસ 2 વરસ 5 વરસ 10 વર્ષના વાણા વાઈ ગયા. રામદેવજી કે તેથી કેવું કહેતો હતો, માળાને કેટલી વાર શાન સમીક્ષા કરું છું છતાં યાદ નથી કરતો. સ્વધામ જવાનો ટાઈમ નજીક આવ્યો. વચન અપાઈ ગયું છે કે આ વસ્તુ ઓળખાવ્યો વિના જાયશ નહીં. હવે કરવું હું? અરબુજીભાઈ રોજ અહીંયા આવે. અરબુજીની રાજધાની બેંકીગઢ અને બાબા રામદેવજીની રાજધાની પોખરણગઢ. પણ 2 દીએ 5 દીએ ભેળું થવું, આ જ્ઞાન ચર્ચા કરવી એ ખરું રોજ.